હેલો મિત્રો, આવ્યા છીએ આજે ફાર્મમાં. પ્લાન તો કુદરતને માણવાનો હતો, પણ સાચું કહું તો ખાવા પીવાનો વધારે હતો. જુઓ મિત્રો, આ છે સફેદ જાંબુનું ઝાડ. જાંબુ જોઈને ફોટા પાડવાનું કે સીધું તોડી લેવાનું? અમે તો બીજો વિકલ્પ પસંદ કર્યો. વાહ, એકદમ મીઠા. હવે જો વિડીયોમાં આગળ જાંબુ ના દેખાય તો સમજો કે બધા પેટમાં પહોંચી ગયા છે. આગળ ભીંડા છે, પણ ભીંડા કરતાં જાંબુ જોઈને વધારે ખુશ થયા. હવે આવી ગયા કેરીના બગીચામાં. કેરીઓને જોઈને બધાના ચહેરા પર એવી ચમક આવી ગઈ જાણે લોટરી લાગી ગઈ. કેરીને હાથ લગાડીએ છીએ, ફોટા પાડીએ છીએ, પણ વધી ગયો. પછી શરૂ થઈ અમારી અંતાક્ષરી. કોઈને ગીત યાદ આવે કે ન આવે, પણ આત્મવિશ્વાસ તો એટલો જ લાઈક કોન્સેપ્ટ ચાલતો હોય. થોડા સમય પછી બધાને ભૂખ લાગી. હવે ફાર્મ પર ફરવાથી કેટલી કેલરી બળી ગઈ એ તો ખબર નથી, પણ ભૂખ એવી લાગી જ્યારે 3 દિવસના ભૂખ્યા હોય. તો બનાવ્યો સ્પેશિયલ સમોસા સેન્ડવિચ. ડાયટ કરનારા મિત્રો પ્લીઝ આ ભાગને સ્કીપ કરી દેજો. બધાએ સાથે બેસીને ખાધું. સેન્ડવિચનો એવો ઇન્સાફ કર્યો કે એક પણ ટુકડો બચ્યો નહીં. આખરે ફૂલોના ફોટા પાડ્યા. ફૂલો કરતાં વધારે પોસ્ટ તો અમે આપ્યા. બસ મિત્રો, આજે ફાર્મમાં ખૂબ મસ્તી કરી, ખૂબ ખાધું, થોડા ફર્યા, ઘણું હસ્યા. એક દિવસ પૈસા વસૂલ ગયો. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી હસતા રહેજો, મજા કરજો. જામફળ દેખાય, જાંબુ દેખાય તો અમને યાદ કરજો.